વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ડ્રેનેજ, પાણી, રસ્તા જેવી કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ જાતની સેફટી વિના કામગીરી કરતા હોય છે અને શહેરીજનોના જીવ જોખમમાં મૂકતા હોય છે। ત્યારે વડોદરા શહેરના વાસના રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજની લાઈન માટે 15 ફૂટ જેટલો ખાડો ખોદવામાં આવ્યો હતો તથા કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ખાડાની બહાર બેરિકેડ લગાવ્યા વિના કોન્ટ્રાક્ટરના 2 શ્રમજીવીઓ ખાડામાં કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન બાઇક ચાલકને તે જ સમયે જઈ રહેલા ડમ્પર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા 15 ફૂટ ખાડામાં ખાબક્યો હતો। આ ઘટનામાં બાઇક ચાલકને કોઈ ઈજા થઈ નથી, પરંતુ બાઇક ખાડામાં પડવાના કારણે ખાડામાં કામ કરી રહેલા 2 શ્રમજીવી યુવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટરની સાથે સાથે પાલિકા સામે પણ રોષ ઠાલવ્યો હતો। તદુપરાંત આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી છે। ખાડો ખોદવાનું કામ કર્યું। મેં અહીંથી જતો હતો, પછવાડથી કંઈ સુરક્ષા માટે કંઈ નહોતું નીચેલું, એના પર પછવાડી ડમ્પરવાળા મને ઠોકી દીધી ગાડી। તમને કોઈ જગ્યાએ મને ઈજા નહીં, પણ મારી ગાડી બધી ટોટલ લોસ થઈ ગઈ છે। બીએમસી વાળા તો જો આવે ને, ડમ્પરવાળો ભાગી ગયો છે, એના શેઠ લોકો વાત કરે છે।